વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પ્રથમ રોટલી ગાયને જ કેમ ખવડાવવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. મોટા ભાગે આપણે સૌ નાનપણથી જ જોતા આવ્યા છીએ કે ઘરમાં જમવાનું બનાવતી વખતે પહેલી રોટલી ગાયના નામે અલગ જ રાખવામાં આવે છે અને પછી ગાયને આ રોટલી ખવડાવવામાં આવે છે. પ્રાચીન કાળથી જ ગાય માતાની પૂજા કરવામાં આવે છે. ગાય માતાને પવિત્ર માનવામાં આવે છે. ગાય માતાની પૂજા કરવાથી ભગવાનની કૃપા પૂજા કરનાર પર બની રહે છે. કહેવાય છે કે ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે. ગાયને પ્રથમ રોટલી ખવડાવવી એટલે ભગવાનને જમાડવા બરાબરનું પુણ્ય મળે છે. તેથી ભગવાનની કૃપા દ્રષ્ટિ બની રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગાયની રોટલી ખવડાવવાથી કુંડળીના ગ્રહો શાંત થાય છે. કહેવાય છે કે પરિવારમાં વારંવાર લડાઈ ઝઘડા થતા હોય તેને પણ ગાય માતાની રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. વળી કહેવાય છે કે જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે તો ગાયને રોટલીમાં થોડો ગોળ ઉમેરીને ખવડાવવો જોઈએ. તેનાથી પણ ઘરમાં સમૃદ્ધિના યોગ બનવા લાગે છે. જેને પોતાના ઘરનું મકાન નથી તેને પણ ગાયને પ્રથમ રોટલીમાં ઘી લગાવીને તેમાં થોડો ગોળ નાખીને દર મંગળવારે ગાય માતાને ખવડાવવી જોઈએ. વળી જેને ભાગ્ય સાથ નથી આપતું તેને દર બુધવારે પોતાની હથેળીમાં ગોળ રાખીને ગાય માતાને ખવડાવવું જોઈએ. કહેવાય છે કે હથેળીમાં રાખેલ ગોળને ખાવા માટે ગાય માતા પોતાની જીભથી હથેળી પર મૂકેલ ગોળને આરોગશે. સાથે સાથે પોતાની જીભ ખવડાવનારની હથેળીને સ્પર્શ થશે. તેથી ખવડાવનાર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન ખવડાવવી જોઈએ. આમ ગાયની રોટલી આપવાથી તેનાથી પ્રાપ્ત થતું પુણ્યનું ભાથું આપણી ભાવિ પેઢીને પણ સુખી રાખે છે. તો ગાય માતાનું નિત્ય પૂજન કરવું જોઈએ અને તેને પ્રથમ રોટલી ખવડાવીને પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.